કેમ છો? આજે હું તમને એક વાર્તા કહીશ. જે વાર્તા જે છે એમાંથી થોડીક એક શીખામણ તમને મળશે. વાર્તા એવી છે કે તમે એક સરસ વ્હાઇટ શર્ટ પહેરીને બજાર જઈ રહ્યા છો અને રસ્તામાં એક ડુક્કર એની કીચડમાં, એની મસ્તીમાં કીચડની અંદર મોજ કરે છે. તે એને કીચડમાં એને આનંદ આવે છે અને તમે એમના નજીકથી પસાર થાવ છો અને કીચડમાંથી એક છાંટો તમારા વ્હાઇટ શર્ટ પર પડે છે. તો તમે શું કરશો? ધારો કે તમે તમારા પર કંટ્રોલ નહીં હો તો તમે એ ડુક્કરને બદલો લેવા કોશિશ કરશો. પણ બદલો લેવા માટે તમારે કીચડમાં જવું પડશે અને તમારું જે શર્ટ, ફક્ત એક જ તમારા શર્ટ પર જે એક જ ડાઘો હતો એની જગ્યાએ તમે તમારું આખું શર્ટ ખરાબ કરશો. મતલબ કે કીચડમાં ઉતરીને તમારે ડુક્કર સાથે વેરવાળવું પડશે. આ વાર્તા આપણે આપણા જીવનમાં કરીએ તો સામેવાળું વ્યક્તિ તમને જ્યારે ગુસ્સો અપાવે છે ત્યારે તમે ગુસ્સે થઈ જાઓ છો. મતલબ એ થયો કે તમે કોઈ બીજાના કંટ્રોલમાં છો, સામેવાળાના કંટ્રોલમાં છો. સામેવાળું વ્યક્તિ ધારે ત્યારે તમને ગુસ્સો અપાવી શકે છે, તમને રડાવી શકે છે. એવું ના થાય એટલા માટે આ વાર્તા તમારે યાદ રાખવાની છે. જ્યારે પણ તમને કોઈ વ્યક્તિ ગુસ્સો અપાવે છે, આપણા ગામડામાં તો ખાસ લોકો ગમે તેવી વાતો કરીને આપણને ગુસ્સો અપાવતા હોય છે અને ઝઘડો થઈ જતો હોય છે. અને એ ઝઘડો ગામડામાં તો લગભગ પેઢી દર પેઢી એને આપણે આગળ લઈ જતા હોઈએ છીએ. તો આવું ના થાય એટલા માટે શાંત રહો. પોતાનો કંટ્રોલ કોઈ બીજા આપણો પોતાનો કંટ્રોલ કોઈ બીજા ના કરે એનું ખાસ ધ્યાન રાખવું. આપણા પર આપણો જ કંટ્રોલ હોવો જોઈએ. કોઈ બીજી વ્યક્તિ ગમે એવું બોલીને આપણા મગજનો કંટ્રોલ પોતાના હાથમાં ના લે એની ખાસ તકેદારી રાખજો. એટલા માટે જ આ વાર્તા મેં તમને કીધી છે કે ડુક્કર જોડે તમારે ઝઘડવું છે, ઝઘડશો તો તમે જ વધારે કીચડ તમારા શર્ટ પર ઉડાડશો. થેન્ક યુ.